થી બધા લોકો ફોટા પાડવા માટે અને વિડીયો બનાવવા માટે આ પબ્લિક છે ઓલ પેલી બાજુ તમને બતાવશું હમણાં. હું અને રાજુભાઈ બંને આવેલા છીએ. તો અહીંયા છોકરાને રમવા માટે છે લસરપટ્ટી, હિસકા, કેટલી પબ્લિક છે તમે જોઈ રહ્યા છો. હજી એક ફુવારો છે એ પણ તમને બતાવી દઈ. તો મિત્રો તમને બધું હમણાં બતાવી દીધું. આ આપણે વોટરપ્રૂફ અને આગળથી પણ બતાવ્યું હતું તમને ફુવારા. અને આમ આપણે કોલર સીટ છે જ્યાં સામે સીટ છે પેલી બાજુ રહે છે અને હજી ઓલી બાજુ જોવાનું ઘણું છે. ટ્રાય કરશું તમને બતાવવાનું. અમારી પાસે ટાઈમ નથી. ગાર્ડન તમે જોઈ રહ્યા છો તો મસ્ત વિડીયો બનાવવા માટે છે, ફોટા પડવા માટે બેસ્ટ લોકેશન છે. અત્યારે બે જ મિત્ર પણ બનાવવાનું ઘણું હતું. તો આગળ વિડીયોમાં જઈ. બગીચામાં બેસવા માટેની આ બેસ્ટ જગ્યા છે. આગળ તમને જગ્યા બતાવવાનું છું. બગીચામાં એક બેસ્ટ લોકેશન, ફોટોગ્રાફી પણ કરી શકો. છોકરાઓ માટે રમકડાની ગાડીઓ બહુ મસ્ત છે. બાળકો તમે બાગમાં આવશો તો છોકરાઓ માટે રમવાના તમામ સાધનો છે. તમે જોઈ શકો છો. નાના નાના બાળકો માટે રજાના દિવસે લોકો અહીંયા ફરવા આવે છે. રમવા માટેના તમામ સાધનો છે અને બગીચો બહુ મસ્ત છે. અમારા મિત્ર રાજુભાઈ બકાલો લઈને આવી ગયા છે. આમાં અત્યારે રાતના ટાઈમે આખી શાક માર્કેટ ભરાય છે. તમે જોવો બકાલો કેવી રીતે લઈ. આ બાજુ બધી હોસ્પિટલ પણ આવી ગઈ છે આપણે મોવામાં. રાજુભાઈને એવું કેવું હતું કે સોડા પીતા જઈ સંતોષની અમારે ફેમસ છે મોવામાં. આપણે ગાંધીબાગ બાજુ રસ્તો થાય. આપણે આવ્યા એ મેઘદૂત બાજુથી. મેઘદૂતની વચ્ચે આપણે આ શોપ પડે છે. શોપ જ આ છે આપણે સોડાનું સેન્ટર. રાજુભાઈ લઈને આવે છે સોડા. મહુવાની રોનક તમે જોઈ શકો છો. નાઇટ થઈ ગઈ છે એટલે અમે ઘરે જઈએ છીએ. આ પહેલાં મેઘદૂત સિનેમા હતી અહીંયા, બીજે સિનેમા થઈ ગઈ છે ભાદરોડમાં. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.